નમસ્કાર. એપ્સ્ટીન ફાઇલ. જેફરી એપ્સ્ટીન નામનો નરાધમ જે નાની નાની બાળકીઓની તસ્કરી કરતો, લોલિતા એક્સપ્રેસમાં લઈ જઈ એપ્સ્ટીન આઇલેન્ડ ઉપર લઈ જઈ અને એ દીકરીઓનું યૌન શોષણ કરતો. હું યૌન નહીં કહું, કેમ કે એ યુવતીઓ યૌન નથી, એ તો નાની નાની બાળકીઓ હતી, જે ભૂલકાઓ આપણે કહીએ ને કે કોમળ વયની દીકરીઓ હતી. એમનું ત્યાં શોષણ થતું હતું. ભણવાની લાલચ આપી અને એમને લઈ જતા હતા અને ત્યાં એ દીકરીઓ સાથે ખરાબમાં ખરાબ વર્તન કરતો હતો. એવો નરાધમ આ જેફરી એપ્સ્ટીનને અમેરિકાની જેલમાં પૂર્યો હતો. ત્યાં એમનું મૃત્યુ થયું છે. અને એ પછી જે ફાઇલો ખુલી છે, જે દીકરીઓ મોટી થઈ અને અદાલતમાં જઈ અને એમની જે જુબાની આપી છે, એમના ઉપરની જે આખી ફાઇલો બની છે એને એપ્સ્ટીન ફાઇલ કહેવાય છે. આવા નરાધમ એપ્સ્ટીન પાસેથી જ્યારે એના ઈમેલમાં આપણા દેશના પ્રધાનમંત્રી અને ગુજરાતના કહેવાતા પનોતા પુત્રનું નામ ખુલ્યું છે, નરેન્દ્ર મોદીજીનું નામ ખુલ્યું છે, ત્યારે મારે કહેવું છે કે નરેન્દ્રભાઈએ લોકોની સમક્ષ આવી અને એની ચોખવટ કરવી જોઈએ કે આવા નરાધમ અને નાની નાની બાળકીઓનું શોષણ કરનારા એપ્સ્ટીન પાસે તમારા સંબંધો શું હતા? એના કહેવા મુજબ, એના મેલના કહેવા મુજબ તમે 25-26 જૂને અમેરિકામાં એની સલાહ લેવા ગયા હતા. અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પને મળ્યા હતા. તો એવી તમારે આવા નરાધમ પાસેથી શું સલાહ લેવાની હતી જે આપણા દેશને ફાયદાકારક હોઈ શકે, કે પછી ટ્રમ્પને ફાયદાકારક હોય એવી? અને એના કહેવા પ્રમાણે જ 4 થી 6 જુલાઈ એટલે એક્ઝેક્ટ 1 મહિના પછી તમે ઇઝરાયલ ગયા. ત્યાં તમે નાચ્યા, તમે ત્યાં ગાયા અને પછી એ કામ થઈ ગયું. તો આ દેશની જનતા અને ગુજરાતની સ્પેશિયલી જનતા જાણવા માંગે છે નરેન્દ્રભાઈ કે એવું તે શું કામ હતું કે એના માટે તમારે નાચવું ગાવું પડ્યું અને એ કામ થઈ ગયું? તો આનો ઉલ્લેખ તમારે મીડિયાની સામે આવીને કે કોઈ પણ રીતે તમારે કરવો જ જોઈએ, જવાબ આપવો જ જોઈએ. આ દેશનો એક એક નાગરિક ઈચ્છે છે કે આ તમે એવું શું કર્યું છે કે આવા નરાધમ પાસેથી તમારે સલાહ લેવા જવી પડતી હતી? ને એવું કયું કામ છે કે જ્યાં નરાધમની સલાહ લીધા પછી તમે કર્યું છે? કેમ કે આ ગુજરાતની જનતા એટલા માટે ઈચ્છે કેમ કે આ ખુમારીથી રહેવા વાળી છે, દીકરીઓની ઇજ્જત કરવા વાળી છે, ને આપણો દેશનું નામ ભારત માતા છે. એ ભારત દેશની દરેક સ્ત્રી જાણવા માંગે છે કે નરેન્દ્રભાઈ મોદી આવી નાની નાની બાળકીઓનું શોષણ કરનારા યૌન પીડિત જે દીકરીઓ આજે જે મીડિયાની સામે આવીને રડી રહી છે, એવી દીકરીઓને જે નરાધમ હતો, એ નરાધમ પાસેથી તમે શું સલાહ લેવા ગયા હતા?